સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દૂધરેજ રોડ પર કરી દબાણ હટાવવાની કામગીરી। કોમ્પ્લેક્સ બહાર ગેરકાયદે બાંધી દેવામાં આવેલા ઓટલા પર મહાનગરપાલિકાની ટીમે જેસીબી ફેરવી દીધું। સ્થાનિક પ્રશાસનની દબાણ હટાવવાની કામગીરીથી લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટ્યા। ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે પણ સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા। કુલ 200 વીઘા સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું। એટલું જ નહીં, અલગ અલગ પાકનું પણ વાવેતર કરી દેવામાં આવ્યું। સરકારી જમીન પર થયેલા દબાણની જાણ થતાં ડેપ્યુટી કલેક્ટર, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। જામનગર જિલ્લાના ખંડેરા ગામે ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન તૂટી પડતા 15 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાક થયો। આગમાં ઘઉંનો પાક બળીને ખાક થતા ઉદુભા જાડેજા નામના ખેડૂતને આર્થિક નુકસાન થયું છે।